ડભોઈ તાલુકાના ચાંદોદ નગરમાં છેલ્લા 4 દિવસથી મૂળ બસ સ્ટેન્ડ પર એસટી બસો બંધ થતા રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્યની રજૂઆત બાદ 10 મહિનાના લાંબા સંઘર્ષ પછી એપ્રિલ મહિનાના અંતમાં મૂળ બસ સ્ટેન્ડ પરથી તમામ ડેપોની બસ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ માત્ર 3 મહિનામાં જ ફરી બસ સેવા બંધ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ચાંદોદમાં પ્રવેશવાના માર્ગ પર આવેલા ગાયકવાડી સમયના જૂના નાળાની સ્થિતિ અંગે એસટી વિભાગે પીડબ્લ્યુડી વિભાગનો અભિપ્રાય માંગ્યો હતો। અગાઉ નાળો બિસ્માર હોવાનું જણાવાયું હોવા છતાં આજ દિન સુધી તેની મરામત શરૂ કરવામાં આવી નથી। બંને વિભાગો વચ્ચે સંકલનના અભાવે એસટી તંત્રએ સુરક્ષાના કારણોસર બસ સેવા સ્થગિત કરી દીધી છે। આ મુદ્દે નગરજનો, વિદ્યાર્થીઓના આગેવાનોએ ડભોઈ એસટી ડેપો ખાતે પહોંચી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી। લોકોના આક્રોશને ધ્યાનમાં લઈને ડેપો મેનેજરે પીડબ્લ્યુડી વિભાગના અભિપ્રાય બાદ આગામી સોમવાર સુધીમાં ચાંદોદ બસ સ્ટેન્ડ પરથી બસ સેવા ફરી શરૂ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ચાણોદ દક્ષિણ પ્રયાગ ક્ષેત્રમાં એસટી કોર્પોરેશન દ્વારા ઠેઠ ચાણોદ સુધી બસો બંધ કરી દેવામાં આવી। ચૂંટણી સમય દરમિયાન 3-4 મહિના બસો ચાલુ રહી અને 4 દિવસ પહેલા ચાણોદ બસ સ્ટેન્ડે લાવવાની બસો એસટી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી। એ બાબતે અમે ડેપો મેનેજરને લેખિતમાં આપેલું છે અને ઉગ્ર આંદોલન સ્વરૂપે એમની કને લીધા છે જવાબો, અને એમણે આપ્યા છે કે 2 દિવસ હું આજથી બસ ચાલુ કરી દઉં છું। 2 દિવસમાં તમે પીડબ્લ્યુડી વાળા પાસેથી કોઈ સક્ષમ સત્તાધિકારીનો કોઈ પ્રમાણપત્ર એમણે મેળવેલ નથી એવો રિપોર્ટ અમને આપો, અને એ રિપોર્ટ આવેથી જો રિપોર્ટ પોઝિટિવ હશે તો અમે બસો બંધ કરીશું। કે નાણાં અંગે સક્ષમ સત્તાધિકારીનો કોઈ સર્વે રિપોર્ટ નથી એમની પાસે, તેમ છતાં પણ પીડબ્લ્યુડીએ જાતે રિપોર્ટ કરી અને એસટી કોર્પોરેશનને આપ્યું, એટલે એસટી કોર્પોરેશને બંધ કરી હતી। પણ ચૂંટણી સમય દરમિયાન કોઈક રાજકીય નેતાના ફોન દ્વારા બસો ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી અચાનક બંધ કરી દેવામાં આવી। તો અમારો પ્રશ્ન એ હતો કે ફરી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? શું ચૂંટણી સમય દરમિયાન રાજકીય નેતાઓને ફાયદો કરાવવા ચાલુ કરવામાં આવી હતી? અત્યારે એ જ રોડ છે, એ જ નાળું છે અને એ જ રસ્તે ફરી બસો અમને આપો, એ અમારી માગણી હતી। અને એ માગણીને માન આપી મેનેજરશ્રીએ કીધું કે આજથી હું બસો ચાલી કરી દઉં છું, સોમવાર લગી ચાલુ રાખીશ, સોમવારે તમે પીડબ્લ્યુડીમાં જાઓ અને એનો રિપોર્ટ અમને રજૂ કરો। નિરાકરણ નહીં કરવામાં આવે આનું તો અમે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને કાયદેસરની તમામ કરવી પડતી કાર્યવાહીઓ કરનાર છે।